આપણે સૌ જાણીએ છીએ કુદરત મહાન છે, એની રચના મહાન છે. દિવસ રાત થતી હર ક્રિયા મહાન છે. ફૂલો સવારે ખીલે છે, રાત્રે મુરઝાય છે. બાળક જન્મ લે છે, નાનો હોય છે, મોટો થાય છે, વૃદ્ધ થાય છે અને શ્રીચરણમાં જાય છે. આ તે જગતની દરેક વસ્તુ કોઈ સ્થિર નથી. દરેકનું પરિવર્તન થયા જ કરે છે. આવું કોઈ નવી વાત આપણે નથી. પરંતુ અમેરિકાની અંદર બોસ્ટનના દરિયા કિનારે સાંજે મારે જવાનું થયું અને સામે સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો અને એના જે કિરણો દરિયાના પાણી પર જે પથરાતા હતા એ જોઈને અલગ આનંદ મને થયો. સૂર્ય ડૂબતો હતો, હું એને નિરખી રહ્યો હતો. એ ડૂબવાના 5 મિનિટની સમયમાં મારા મસ્તિષ્કમાં પણ અનેક વિચારો આવી ગયા અને જે ઉગે છે એ આથમે છે, જે ખીલે છે એ મુરઝાય છે, જે જન્મ પામે છે તે મૃત્યુ પામે છે. અને પ્રક્રિયા ત્યારે સૂરજ ઢળતો હતો ત્યારે અનેક વિચારોના ભમરડો મારા દિલમાં થતા હતા. એની સાથે સનસેટ ક્યારે થાય, સૂર્ય ક્યારે આથમે, એની આતુરતા હતી મને. હું એક નજરે જોઈ રહ્યો હતો. આથમતી એના કિરણો અનેક રીતે પથરાતા હતા. સમંદર ઉપર પાણીની લહેરો પણ ચાલતી હતી અને એ લહેરોની અંદર વિચારરૂપી ભમરડો પણ મારા પણ ચાલતા હતા. અને સનસેટ જ્યારે અંતિમ ક્ષણોમાં હતો ત્યારે એની જે તીવ્રતા હતી, એની જે તામ્રતા હતી, એના જે રૂપ અને રંગ આજુબાજુ જે ફેલાતા હતા એ જોઈને મને અત્યંત આનંદ થયો. આપણે જિંદગીમાં સવારે ઉઠ્યા, દોડ ચાલુ થઈ તો મધ્યરાત્રિ સુધી આપણે દોડ કરીએ છીએ. અનેક જાતના કામો, વિચારો, મહેનત, મજદૂરી, વેપાર, અનેક વસ્તુમાં આપણે લપટાઈ જઈએ છીએ પણ કુદરતનો આનંદ લેતા નથી. મિત્રો, આ કહેવાનો મારો એક જ આશય છે, આપ પણ જ્યારે પ્રકૃતિના ખોળામાં જાઓ ત્યારે આ બધું નિહાળો, આ બધું જુઓ અને મનને પ્રફુલ્લિત કરો. ઓકે, જય હિન્દ, જય ભારત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.